તો આ પથ્થર ઉપર જો કંઈક ને કંઈક આમ જે છે લીટીઓ જોવા મળે છે અને કંઈક ને કંઈક દૂરથી જોશો તો એક પંજા જેવું ચિત્ર જે છે એ ઉપજે છે. તમે જોશો બરાબર છે મંદિર ટાઈપ જ તે આખી રસ્તામાં. અહીંયા કોઈ મુસ્લિમ વસ્તી ન હોવાને કારણે અહીંના લોકો જે છે દાદા છે એવું છે કે પેલા અમે કોઈ ખાટલે હુતા નહીં, ખાટલે બેહતા નહીં, એટલે હુતા. એટલે એટલી રિસ્પેક્ટ કરતા, ઇજ્જત કરતા પીર દાદાની. બરાબર છે. ને આપણે ખાટલામાં કદાચ મારા દાદાની હુતા ને પેલા ખાટલો પાથરી દે, પાથરે એટલે સવારે જોવે તો ઊભો હોય ખાટલો. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જગ્યા એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું તમને લઈ જાઉં છું ખદડ પર. ખદડપુરની અંદર એક એવી દરગાહ આવેલી છે કે જ્યાં વર્ષો જૂના પંજાના નિશાનો છે. આ પંજાના નિશાનો એના જે આજે આપણે એક્સપ્લોર કરવાનું છે. રસ્તાની જો વાત કરવામાં આવે, તમે જોવો છો રસ્તો એટલો બધો ખતરનાક છે. બરાબર છે. આ મેં થળસરથી આગળ બરાબર છે આ બધું વટી ગયા છીએ. ભાવનગરથી જેને કહેવાય કે ઘણા બધા કિલોમીટર, 20-25 કિલોમીટર અમે દૂર વહી રહેવા છીએ. એટલે કન્ટિન્યુ વિડીયો જોજો. ખદડ પર જાશો. ખદડ પીરની દરગાહ છે. ખદડ પીરની દરગાહ છે ત્યાં આગળ. અને ત્યાં આગળ વર્ષો જૂના 200-300 વર્ષ કેટલા છે વર્ષ જૂના એ ઈબામ છે. 800-1000 વર્ષ જૂના પંજાના નિશાન પથ્થર ઉપર છે ને, પથ્થર ઉપર નિશાન આવેલા છે. આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો અને કન્ટિન્યુ વિડીયો જોજો. આજે મજા આવવાની છે. જો આ દ્રશ્યો તમે જુઓ, તમને હું બતાવી દઉં. અમે એવા ઓલામાંથી જઈએ છીએ બરાબર છે. અને ખાસ ને ખાસ અમે આ માહિતી માટે જઈએ છીએ, ફક્ત આપની માટે, આપ સુધી પહોંચતી રહે આવી માહિતી. ઈબામ અમારી હારે છે, ગાડી ચલાવે છે. ઘોઘાના જે કહેવાય કે બધી વસ્તુ એણે એક્સપ્લોર કરેલી છે ને બધી ખબર છે. એ જેવો ગાડી હલાવે છે બરાબર છે ઈબામ. અને હવે અમે ત્યાં જાશું. કન્ટિન્યુ વિડીયોમાં જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મિત્રો અમે ખદર પર જતા હતા, 1 કિલોમીટર અહીંથી દૂર છે ખદર પર. ત્યારે અમે અહીંયા દરગાહ જોઈ, જે તમે જોશો બરાબર છે મંદિર ટાઈપ જ તે આખી. રસ્તામાં અહીંયા કોઈ મુસ્લિમ વસ્તી ન હોવાને કારણે અહીંના લોકો જે છે પણ રિસ્પેક્ટ છે. તમને મેં કીધું હતું કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં તમને હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ખૂબ જ જોવા મળશે. જો તમે જે જોઈ રહ્યા છો બરાબર, લાભ અને શુભ લખેલું છે. અને અંદર છે એ જબરજસ્ત જે છે કોઈ વલી ઉલ્લાહની જે મજાર આવેલી છે અને ખૂબ જ વર્ષો જૂની જેને કહેવાય કે આ આવેલી છે બરાબર છે. અને જુઓ આ રીતનું જે છે અંદરનું આખું સ્ટ્રક્ચર છે બરાબર છે. હું તમને અંદરે લઈ જઈશ અને અંદરથી દુઆ સલામ કરાવીશ બરાબર છે. અને ખાસ જે અમે ખદર પીર જે દરગાહ છે ત્યાં જતા હતા, અહીંયા આખું બનાવેલું છે તમે જુઓ છો બરાબર છે આખું. અને લોકોની જે માન્યતા છે, મોહબ્બત છે, એ પણ અહીંયા કાયમ છે. અમે રસ્તામાં જતા હતા ત્યારે અમને તમને એમ લાગ્યું કે આ દરગાહ છે એ દરગાહને તમને બતાવી દઈએ બરાબર છે. અહીંયા તમામ આપણા જે હિન્દુ સમાજના ભાઈઓ છે એ તમામની અહીંયા અકીદત છે. મિત્રો આગળ રસ્તામાં મેં તમને કીધું કે આપણે જવાનું છે ખદર પીરે બરાબર. હવે આવી ગયા છીએ આપણે ખદર પરની અંદર બરાબર. ખૂબ જ જૂનું ગામ છે, ઘોઘા તાલુકાનું ગામ છે. અને ત્યાં આગળ ખૂબ જ ઓલ્ડ એટલે જૂની જે એક મજાર છે, એક દરગાહ છે એ આવેલું છે બરાબર છે. અને અહીંયા જે આપણા હિન્દુ ભાઈ છે, દરબાર ક્ષત્રિય સમાજના લોકો છે, એ ખદરપરની અંદર મોટી સંખ્યામાં વસે છે. અને એમની જ તે વાડી અને એના ઘરમાં જે છે વર્ષોથી એના બાપ દાદા છે ત્યારથી આવેલું તમે જોઈ શકો છો. આખો જે છે આખો વાડી વિસ્તાર છે, ભેંસો છે. અને અહીંયા છે એ આખું ગામ આવેલું છે. અને મેં તમને આખો જે રસ્તો છે એ પણ બતાવ્યો બરાબર છે. અને ભાઈ આપણી સાથે છે, એમની જ આ જે છે વાડી અને ખેતર છે. અને અહીંયા જો બાજુમાં તમે જોશો આખી જે મજાર જે છે એ આવેલી છે. અને એની સંપૂર્ણ દેખભાળ છે એ આ લોકો કરતા હોય છે. અને કહેવાય છે કે એમની સાથે આપણે વાત કરશું, એમના બાપ દાદા વખતની શું જાણે છે, કઈ રીતનું છે અહીંયા, કઈ રીતેની પહેલા મજાર હતી. તમે જોશો, હું તમને અંદર લઈ જાઉં છું, બતાવું છું. એક મુકદ્દસ વલી જે છે એ આરામ ફરમાવે છે કહેવાય છે બરાબર છે. અને એને ખદર પીર પણ કહેવામાં આવે છે, કેમ કે આ ખદર પર ગામમાં આવેલા છે એટલે એમને ખદર પીર કહેવામાં આવે છે. અને ખાસ જેને કહેવાય કે રહસ્યની વાત એક અહીંયા છે, એક અહીંયા પંજા આવેલા છે બરાબર છે. હાથના પંજા આવેલા છે, એક પથ્થર આવેલો છે. પણ હવે પથ્થર શું છે, કઈ રીતનું છે એ કોઈને ખ્યાલ નથી. આપણે ભાઈની યારે બેસીને વાત કરશું, જાણીશું કે કઈ રીતનું છે આખું આ મંજર બરાબર છે. અને આ જે છે એ મુકદ્દસ વલી છે, જેને પીર દાદા કહે છે આ લોકો. અને જો બાયના ઉપર લખ્યું છે કે જય પીર દાદા
બરાબર છે. એટલે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની જો વાત કરવામાં આવે તો આવા ઘણા બધા કિસ્સાઓ તમને મળી રહેશે. ગામડાઓ, મંદિર છે, દરગાહો છે, મુસ્લિમ સમાજની આસ્થાઓ મંદિરો સાથે અમુક સાથે જોડાયેલી છે, હિન્દુ સમાજની આસ્થાઓ જે છે એ દરગાહો સાથે જોડાયેલી છે. આવું ઘણું બધું તમને જે છે એ આ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામોમાં તમને જોવા મળશે. આગળ પણ મેં તમને જે દરગાહ બતાવી, તમે જોશો કે આખી દરગાહ જે હતી એ આખી મંદિર ટાઈપ હતી. બરાબર છે. અંદરથી દરગાહ છે. હિન્દુ સમાજના લોકોની આસ્થાઓ ઘણી બધી એમની સાથે જોડાયેલી છે. એ લોકો પણ ત્યાં આગળ આવે છે, પોતાની શ્રદ્ધાથી કંઈક ને કંઈક માંગે છે, પોતાના કામો થાય છે. તો એ પણ મેં તમને બતાવ્યું. અને આજે ખદર પરની જે છે જગ્યા એ પણ હું તમને મેં બતાવી જે આ છે. અને હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ આ પથ્થર છે. અને કહેવાય છે કે આ પથ્થર પણ અહીંથી જ એમને મળેલો છે. જે તમે જોશો આની ઉપર જે છે એક પંજાના નિશાનો આવેલા છે, 2 પંજાના નિશાન છે. અને આ આખો પથ્થર છે. હવે કહેવાય છે કે આ પથ્થર અહીંથી છે, બાજુની જગ્યાએથી જે છે એ મળેલો છે. અને આ જે મજાર છે એ વર્ષોથી છે. અહીંયા એક દીવા કરવાનું ગોખલું છે. અને આપણે જે ભાઈની સાથે પણ વાત કરીશું. અને આ જે તમે પથ્થર હું તમને બતાવીશ, તો આ પથ્થર ઉપર જો કંઈક ને કંઈક આમ જે છે લીટીઓ જોવા મળે છે. અને કંઈક ને કંઈક દૂરથી જોશો તો એક પંજા જેવું ચિત્ર જે છે એ ઉપજે છે. તમે જોઈ શકો છો કે આ આખું જે છે કોઈ પંજાના નિશાનો હોય તેવું જણાવાય છે. પણ હવે કોઈ નક્કી કરી ન શકાય કે સાથે જ છે, કેમ કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં ઘણાય આવા પાળિયાઓ છે, સતીઓ છે, એવા ઘણા જે છે સ્મૃતિ ચિહ્નો જે છે એ ગામડાઓમાંથી મળતા હોય છે. પણ ખરેખર આ પંજાનું રહસ્ય શું છે એ નથી ખબર. પણ અહીંયા આગળ જે પથ્થર જે છે એ અહીંથી મળ્યો છે. એ ક્યાંથી મળ્યો છે, કઈ રીતનું છે, શું છે, એ પણ આપણે વાત કરીશું. ખાસ આગળ વિડીયોમાં જોજો. આપણે ભાઈની સાથે હું તમને વાત કરાવું છું. અને એ લોકો કેટલા સમયથી કઈ રીતે અહીંયા માને છે એ તમામ પ્રકારની માહિતી. અને વલીઓ જે છે એ ઘણી જગ્યાએ જે છે એ આરામ ફરમાવતા હોય છે. અને અહીંયા પણ ખાસ છે એમનો ઉર્સ કઈ રીતે મનાવવામાં આવે છે એ પણ આપણે વાત કરીશું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે મિત્રો, આગળ મેં તમને ખદરપરની અંદર દરગાહ બતાવી. આગળ આપણે રસ્તા ઉપર આવતા હતા ત્યારે દરગાહ બતાવી. ખૂબ જ જૂની ઓલ્ડ જે પીરદાદાની દરગાહ છે, બાજુમાં એક પથ્થર પડેલો છે. અને હવે આપણી સાથે જે જોડાયા છે ભાઈ, અહીંના જે માલિક છે વાડીમાં, જેમની વાડી છે, જેમની જગ્યા છે. શું નામ છે તમારું? સહદેવસિંહ જે છે આપણી સાથે છે. ગોહિલ? એટલે ભાવનગર સ્ટેટે આપણે કહીએ તો ગોહિલ સમાજ હારે જે છે સંકળાયેલું છે. અને અહીંનો જે ગોહિલ ક્ષત્રિય સમાજ છે, નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીની એની વાત કરીએ, વીર મોખડાજી ગોહિલની વાત કરીએ, ઘણી બધી યાદો જે છે એ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં છે. તો શું કહેશો, કેટલા ટાઈમથી આ દરગાહ જે છે અહીંયા તમે સાંભળતા આવ્યા છો કે છે? આપણે તો 2-3 પેઢીથી છે અહીંની. 2-3 પેઢીથી તમારા બાપ દાદા વખતની છે. અને તમે આમ તમારા બાપ દાદા પાસેથી શું સાંભળ્યું હતું કે આ દરગાહ છે, અહીંના રહેવા દેજો, કે ભાઈ આ રીતના દાદા છે? એવું છે કે પેલા અમે કોઈ ખાટલે હુતા નહીં, ખાટલે બેહતા નહીં, એટલે હુતા. એટલે એટલી રિસ્પેક્ટ કરતા, ઇજ્જત કરતા પીર દાદાની. બરાબર છે. ને આપણે ખાટલામાં કદાચ મારા દાદાની હુતા ને, પેલા ખાટલો પાથરી દે. પાથરે એટલે સવારે જોવે તો ઉભો હોય ખાટલો, ને હેઠે પથારી. હેઠે પથારી? હા, ઓટોમેટિક આ રીતનો વર્ષો પહેલા. આ તમે કોનીથી સાંભળ્યું? મારા જીજી વખતે, દાદા. તમારા દાદા વખતે સાંભળ્યું. અને હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ ચોર પહેલાના સમયમાં જે હતું એ તમે કાંઈક કહેતા હતા, એ શું હતું દાદા એ કહેતા? એ તો પેલા રીંગણી કરતા મારા દાદાની. તો કોઈ થોડું આવે ને વાડીમાં રાતે જગાડતા કે ઉભો થાય. બરાબર છે. પછી કોને જગાડ્યા એ ખબર ન હોય. હા, ખબર ન હોય. મેં તો ફૂલ લુગડા પહેરીને હાલ લઈ જાય ભૈયા જાય. બરાબર. અને બીજી સહદેવસિંહ જો વાત કરીએ આપણે કે વર્ષે તમે કોઈ દાદાને પ્રસાદી ધરો છો, કઈ રીતનું હોય છે? અમે ચોમાસે બાજરો વાવીએ એમાં, ચોમાસામાં એટલે પહેલો વરસાદ થાય એટલે વાવણી કરીએ એટલે મણી દો કરીએ દાદા. વર્ષમાં એકદર મળી દો તમે કરો છો. અને બીજી સહદેવસિંહ વાત કરીએ, બાજુમાં જે એક પંજાનું નિશાન છે, ઈ કઈ તમને ખબર? ના, ઈ આપને ખબર. ઈ હમણાં તાજું નીકળેલું છે કે પેલા હતું જ તે? ઈ તો છે જ, ઈ તો અમને ખબર. અહીંથી જ નીકળ્યું છે કે આજુબાજુમાં? અહીંયા હતું. ઈ અહીંયાથી નીકળેલું છે. ઈ નિશાન વિશે કઈ આપણા બુજુર્ગો, બાપ દાદાઓ, વડવાઓથી કઈ સાંભળેલું છે? એવું ન સાંભળ્યું. બરાબર છે. તો એની તો કઈ ખ્યાલ જ નથી. તો કોઈ ગામ વાળા ને કોઈ અહીંયા કદાચ આ કેટલા ટાઈમ થી આ પંજાનું નિશાન વાળો પથ્થર છે? એ તો ઘણો ટાઈમ થી છે. અહીંયા જ પડ્યો તો.
એટલે એ દટાયેલો હતો કે નીકળ્યો અંદરથી? નહીં, એ તો ત્યાં નહીં તે આઈના ને જ હતો. તો એનું કઈ આપડા બાપ દાદા કે વડે પૂર્વજો કઈ કહેતા હતા કે ભાઈ આ આઈનો છે, કે ભાઈ દાદાની યારે જોડાયેલો છે, અથવા કોઈ આપડા પાળીઓ છે, અથવા કોઈ સતી, આપણે હિન્દુ ધર્મની અંદર ઘણી બધી સતીઓના ચિહ્નો આ રીતના હોય છે, તો એવું કઈ ખ્યાલ નથી? તો મિત્રો આ હતા સહદેવસિંહ. અને અહીંયા બીજા લોકો આવે છે કોઈ માનવા? ક્યાંયથી આવે છે? બહારથી આવે, પગે લાગવા, માનતા કરવા આવે. બરાબર. અને વરઘોડિયા હોય, હા, એટલે પગે લાગવા આવે. વરઘોડિયા હોય ગામના, ગમે હોય, હિન્દુ મુસ્લિમ સમાજના કોઈ પણ હોય. બરાબર. અહીંયા મુસ્લિમ સમાજની તો વસ્તી નહીં, બધા આપણા હિન્દુ ક્ષત્રિય સમાજના લોકો જ વસે છે. તો મિત્રો આ હતા સહદેવસિંહ. અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાની જો વાત કરવામાં આવે, અમારે અહીંયા છે ને 2 વર્ષથી અમે આવીએ છીએ. તો 2 વર્ષથી અમે આ દરગાહ શરીફનું છે ને ઉરસ મુબારક કરીએ છીએ. 2 વર્ષથી અમે કન્ટિન્યુ કરીએ છીએ, અને ઇન્શાલ્લાહ હર વર્ષે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કરતા રહેશું. તો મિત્રો આ હતા સહદેવજી ખદરપર ગામના, બરાબર છે. અને એમના જ ગામમાં જે છે અને એના ઘરની આજુબાજુમાં તે આ જે છે એક પીર દાદાની જગ્યા આવેલી છે, વર્ષોથી આવેલી છે. તમે સાંભળ્યા એના અમુક ચમત્કારો, એના બાપ દાદા વડવાઓ ઘણી બધી એમની ઇજ્જત રિસ્પેક્ટ કરતા હતા. એ પણ સહદેવસિંહ છે, એ પણ આજે ઘણી બધી રિસ્પેક્ટ કરે છે, બરાબર છે. તમારો કોઈ એવો નિયમ ખરો? સવારે આવો કે અગરબત્તી કરો, કેવો કઈ? બે ટાઈમ આવે, બે ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ અગરબત્તી. સવાર સાંજ 2 ટાઈમ અગરબત્તી કરવા આવે છે. એમની શ્રદ્ધા છે, એમની એક અકીદત છે, એમની એક મોહબ્બત છે. તો મિત્રો આજે મેં તમને જે આ વસ્તુ બતાવી અને જે પથ્થરની વાત કરી, એનીથી કોઈ એવો સબૂત અત્યારે મળતો નથી કે ભાઈ આ પથ્થર શું છે, કઈ રીતનું છે, એનો ઇતિહાસ છે એ કાંઈ જોડાયેલો છે, એ નથી મળતું. પણ આવનાર સમયમાં જો કાંઈ જાણવા મળશે તો અમે ચોક્કસ કહેશું. પણ આવા કિસ્સાઓ જે છે એ તમને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે છે ગંગા જમની તહેઝીબ જેને કહેવામાં આવે છે, એ તમને ક્યાંક ને ક્યાંક બહુ જોવા મળશે. તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ બનાવતા હોય છે, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને ગુજરાતના ગામડાઓની, અને હિન્દુ મુસ્લિમ એકતા અને અખંડિતા, જે દેશની એકતાઓ છે એને જોડવાની કોશિશ કરતા હોય છે. તો ખાસ કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ